નમસ્કાર, આજના ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। જનધન યોજના નામની મહાયોજનાની દેશભરમાં 28 ઓગસ્ટથી થશે ભવ્ય શરૂઆત। દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્ય સ્તરે મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ કરાવશે શુભારંભ। લાભાર્થીઓને મળશે રૂપે ડેબિટ કાર્ડ અને 1 લાખનું વીમા કવચ। વજુભાઈ વાળા બનશે કર્ણાટકના રાજ્યપાલ। રાજસ્થાનમાં કલ્યાણ સિંહ, ગોવામાં શ્રીમતી મૃદુલા સિન્હા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી વિદ્યાસાગર રાવની નિમણૂક કરતા રાષ્ટ્રપતિ। શીલા દીક્ષિતે કેરળના રાજ્યપાલ પદેથી આપ્યું રાજીનામું। મોબાઈલ ક્રાંતિ બાદ દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવવા મોદી સરકાર સજ્જ। 2019 સુધીમાં દરેક ગામમાં બ્રોડબેન્ડ કનેક્શન અને દરેક યુનિવર્સિટીમાં વાઈફાઈ ઝોન ઉપલબ્ધ કરાવવાની સંદેશા વ્યવહાર મંત્રીની જાહેરાત। વડોદરા લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની જાહેરાત। કોંગ્રેસ તથા ભાજપે વિધાનસભાની 9 બેઠકોની પેટા ચૂંટણી માટે પસંદ કર્યા ઉમેદવાર। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી જનધન યોજના નામે એક મહાયોજનાની દેશમાં 28મી ઓગસ્ટથી શરૂઆત થવા જઈ રહી છે। સ્વતંત્રતા દિવસના રોજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ઐતિહાસિક ભાષણમાં આ યોજનાની જાહેરાત કરી હતી। યોજનાની જાહેરાતના 2 અઠવાડિયા બાદ યોજનાની અમલવારી થવા જઈ રહી છે। ખાસ કરીને ગુજરાત આ યોજના માટે વિશિષ્ટ રીતે સજ્જ થઈ રહ્યું છે અને 28મી ઓગસ્ટના દિવસે જ 10 લાખ નવા ખાતા ખોલવા તમામ બેંકો સજ્જ થઈ છે। જોઈએ એક અહેવાલ। દેશના દરેક નાગરિકને બેંક ખાતેદાર બનાવવા માટે મોદી સરકાર કટિબદ્ધ છે। દેશના ગરીબ લોકોને વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા સરકાર જનધન યોજના અમલમાં મૂકવા જઈ રહી છે। આ યોજનાની વિશેષતા છે કે ખાતાધારકને રૂપે નામથી ડેબિટ કાર્ડ આપવામાં આવશે, જે ખાતાધારકને 1 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચનો લાભ આપશે। 28 तारीख को एक बहुत बड़ा फंक्शन हर गांव में और हर शहर में एक फंक्शन होगा जिसमें बहुत लोग आएंगे और सब गरीबों के खाते हम लोग खोलेंगे। प्रधानमंत्री नरेंद्र मोदीए देशनी तमाम बैंकोना उच्च अधिकारीओने एक मेल करी दरेक परिवारमांथी ओछामां ओછી एक व्यक्तिનું બેંક ખાતું ખુલે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। કેન્દ્ર સરકારનું કહેવું છે કે સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારાને સરકાર મક્કમતાથી અનુસરી રહી છે। एक प्रधानमंत्री जनधन योजना, इस प्रधानमंत्री जनधन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं। आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है। प्रधानमंत्री नरेंद्र मोदी जनधन योजनाનો પ્રારંભ ઔપચારિક રૂપે દિલ્હીથી કરશે, જ્યારે રાજ્યોમાં સમાંતર રૂપે કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ યોજના શરૂ કરતા કાર્યક્રમો યોજાશે। આ યોજના હેઠળ તમામ ગરીબ પરિવારોને આવરી લેવા માટે કેન્દ્ર સરકાર બેંક અધિકારીઓને પ્રોત્સાહિત કરી રહી છે। કેન્દ્ર સરકારે ગરીબ લોકોના વિકાસ માટેની આ એક પહેલ કરી છે, જેને સફળ બનાવવા હવે લોકોએ સરકારને આ કાર્યમાં સહકાર આપવાનો છે। અત્યાર સુધી મારું કોઈ જગ્યાએ ખાતું હતું નહીં, આજે હું અહીંયા ખાતું ખોલાવવા માટે આવી છું। આની બધી સુવિધા મને મળે તે માટે હું બહુ ખુશ છું। लगभग 2000 से 2500 लाभान्वित आएंगे। कम से कम 200 से 300 हमारे सरकारी महकमे से बैंक अधिकारीगण मौजूद होंगे। दूरदर्शन समाचार अमदावाद। दर्शक मित्रों, आज अपनी साथे चर्चा माटे स्टूडियो में उपस्थित है देना बेंकना जनरल मैनेजर श्री केसी छिपा। छिपा साहेब, स्टूडियो में आपનું स्वागत है। धन्यवाद। 28 તારીખથી દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ રહી છે। हाँ जी। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આ યોજના બહુ મહત્વાકાંક્ષી યોજના બની રહેશે એવું લાગે છે। તો આ યોજનાથી લોકોને શું લાભ થશે? इस योजना में बैंक वाले सब हर घर में जाकर अकाउंट खुलाएंगे और अकाउंट खुलाने में 3 प्रकार की सुविधा उसमें दी जाएगी। एक तो उनका अकाउंट जीरो बैलेंस से खुलेगा, जो कि पहले जीरो बैलेंस से नहीं खुलता था। इसके साथ साथ जो भी अकाउंट खुलेगा उसमें सरकार के द्वारा 1 लाख का अकस्मात बीमा दिया जाएगा। इसके साथ साथ ही 6 महीने जब अकाउंट को हो जाएगा और उसमें अच्छा ट्रांजेक्शन्स हो गए तो उसको 5000 रुपये तक
हम उसका 5,000 रुपये तक का ओवरड्राफ्ट की फैसिलिटी होगी, क्योंकि गांव में जो गरीब लोग हैं उनको रोज़मर्रा की चीज़ों के लिए ज़रूरत पड़ती है पैसे की, और बैंक वाले बिना किसी डॉक्यूमेंटेशन के पहले पैसे नहीं देता है। इस योजना के तहत 5,000 तक का ओवरड्राफ्ट की फैसिलिटी मिलेगी, और उससे जो छोटी छोटी ज़रूरत हैं या छोटा बिजनेस करना चाहते हैं गांव में, जो सब्जी की दुकान है या चाय की दुकान है या किसी प्रकार के रोज़गार के लिए, आपको उससे 5,000 रुपये का ओवरड्राफ्ट मिलेगा। और उस ओवरड्राफ्ट में कोई गारंटी नहीं होगी, किसी भी प्रकार की गारंटी की नहीं होगी इसमें। और जो भी गरीब लोग इसमें अकाउंट खुलाएंगे, वो अकाउंट के द्वारा जो गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार या राज्य सरकार से जो भी सब्सिडी मिलेगी, चाहे वो गैस की सब्सिडी हो, चाहे फर्टिलाइज़र की सब्सिडी हो, चाहे आपके स्टूडेंट्स के लिए अनुदान हो, किसी भी प्रकार का जो ट्रांजैक्शंस होंगे वो सीधे इस अकाउंट में आएंगे और वो विड्रॉ कर सकेंगे, और किसी प्रकार से बिचौलियों को कोई भी फ़ायदा इसमें नहीं होगा। केवल डायरेक्ट इसके अकाउंट में पैसे आएंगे और पैसे का सदुपयोग होगा। जी छिपा साहेब, आप જે રીતે યોજના વિશે જણાવ્યું એમાં લાગે છે કે બેંકનો આમાં બહુ મહત્વપૂર્ણ રોલ છે, બહુ મહત્વની ભૂમિકા છે, जी, તો એના વિશે અમારા દર્શક મિત્રોને જરા જણાવશો। बैंक की जहाँ तक भूमिका प्रश्न है, बैंक पहले अकाउंट खोलने के लिए बड़ी दिक्कतें आती थी, सब लोग बैंकों से डरते थे जाने के लिए। अब इसमें पहले क्या है कि बैंक वाले सब घर में, जो भी घर में अकाउंट नहीं खोले हैं, तो पहला अकाउंट हम लोग महिलाओं का खोलेंगे और दूसरा उसके आदमियों का अकाउंट खोलेंगे, और दूसरे अकाउंट भी हम जो विद्यार्थियों के भी अकाउंट भी खोलेंगे। लेकिन इसमें जो केवाईसी का जो अधिक महत्व था कि हम केवाईसी के लिए आपको हर प्रकार की जानकारियां हमारे को लेनी पड़ती थी। इसमें केवाईसी के लिए कोई भी विशेष प्रपत्र नहीं लेना पड़ता है, केवल सेल्फ अटेस्टेड, खुद के अटेस्ट किया हुआ, चाहे अंगूठा हो चाहे आपका दस्तखत हो, वो किया हुआ आपका ये जो फ़ोटो है ये देने से, और एक सरपंच का सर्टिफिकेट या कोई बिजली का बिल कोई भी देंगे तो अकाउंट खुल जाएगा। और अकाउंट खुलने के साथ साथ उनमें हर प्रकार के जो ट्रांजैक्शंस होंगे उसमें कोई भी चीज़ उसको लागू नहीं होती है। बस केवल 6 महीने तक यदि सही ये अकाउंट चलेगा तो उसको बहुत लाभ है। बैंक के पास यदि इस प्रकार का जो रिकॉर्ड रहेगा, तो रिकॉर्ड होने के साथ हम न केवल 5,000 के ओवरड्राफ्ट बल्कि उनको और इकोनॉमिक एक्टिविटीज़ के लिए भी लोन देंगे। चाहे गांव में है, जैसे गांव में डेयरी के लिए है, डेयरी उत्पाद के लिए है, छोटी दुकानदारी के लिए है, या किसी भी प्रकार का जो छोटे छोटे बिजनेस करेंगे, या बड़े बिजनेस भी बाद में जब अच्छी तरह सक्षम हो जाएंगे तो बड़े बिजनेस के लिए भी हम लोन देंगे, चाहे वो भैंस के लिए हो चाहे किसी प्रकार के लिए हो। गाँव में जो भी काम होता है उसके लिए बैंक आगे बढ़कर उनको लोन देगी, ताकि उनकी स्थिति ऊपर लाई जा सके और वो इकोनॉमिकली वायबल बन सके। जी जी शिपा साहेब, અગાઉની સરકારે પણ એક ડીબીટી યોજનાની એક રૂપરેખા તૈયાર કરી હતી, અને એ ડીબીટી યોજના અને આ જનધન યોજના એ બંને વચ્ચે તફાવત શું છે? ऐसा है, जो पहले सरकार में जो फाइनेंशियल इंक्लूजन था उसमें क्या है कि गरीब तबके के लोगों को ही इंक्लूड किया जाता था, और उसमें गांववार अकाउंट खोले जाते थे। यहाँ हर परिवार के जो प्राथमिकता दी जाती है वो परिवार को दी जाती है। परिवार में भी जो महिलाएं हैं उनको प्राथमिकता दी जा रही है, क्योंकि महिलाओं को बड़ी तकलीफ होती है, और महिलाएं यदि कमाती हैं तो कमाने में जब जो पैसे जमा कराएंगे तो महिला जमा कराती हैं। यदि उनके पास घर में पैसे होंगे तो वो पैसे आदमी लोग ले भी जाते हैं और उसका दुरुपयोग होता है। इसमें यदि उनका अकाउंट होगा तो एसएचजी ग्रुप भी बना सकती है महिलाएं। 10 महिलाओं का एक ग्रुप होता है, उसमें हर प्रकार के जो 6 महीने तक यदि उसमें छोटी छोटी बचत से वो यदि अकाउंट खोल देती हैं और बचत जमा कराती हैं, उसके 4 गुना 6 महीने बाद या 12 महीने बाद 4 गुना उनको सहायता दी जाती है बैंक की तरफ से। और ये एक्चुअली बहुत अच्छी योजना है। जो सबसे बड़ा इसका लाभ ये है कि सारी की सारी कोई भी सुविधा जो सेंट्रल गवर्नमेंट या स्टेट गवर्नमेंट की है, वो सारी सुविधाएं, सारे ट्रांजैक्शंस इसमें किए जाएंगे। पहले जो योजना थी गांव की तरफ थी, नाउ ये फैमिली की तरफ है, और पहले एक ही अकाउंट खुलता था, अभी एक अकाउंट ही नहीं बल्कि 2 भी खोल सकते हैं, 5 भी खोल सकते हैं। जो भी एलिजिबल लोग हैं उनके सबके अकाउंट खुलेंगे, और इसमें वास्तव में एक बहुत अच्छी योजना है। जी शिपा साहेब, आपे फाइनेंशियल ઇન્ક્લુઝનની હમણાં વાત કરી શરૂઆતમાં, તો ગુજરાતમાં અત્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની શું સ્થિતિ છે?
गुजरात में 2011 के जो सेंसस हुआ था जी। उसके तहत 1,22,00,000 फैमिलीज हैं। 1,22,00,000 लाख फैमिलीज मतलब घर हैं। जी। उनमें हमने सब बैंकों ने मिलकर, चाहे वो नेशनलाइज बैंक्स हो, चाहे प्राइवेट सेक्टर बैंक हो या ग्रामीण बैंक हो, सब ने लगभग 86 लाख अकाउंट हम ऑलरेडी घरों को कवर कर चुके हैं। और 36 लाख जी 36 लाख घरों को हमने कवर करना है। और ये जो जैसा कि प्रधानमंत्री महोदय ने 15 अगस्त को लाल किले पर बोला था कि सभी लोगों को अगस्त 15 तक, ये अगस्त 2015 तक कवर करना है। हमारा गुजरात में जहाँ तक प्रश्न है, मुझे लगता है कि जो जोश और खरोश हमारे सभी बैंकर मित्र दिखा रहे हैं और 28 तारीख से बहुत बड़ा एक फंक्शन कर रहे हैं सब जगह, वो जिलावार, तहसीलवार, गांववार सब जगह फंक्शन हो रहे हैं। और मैं ये सोचता हूँ, क्योंकि मैं यहाँ पर एसएलबीसी कन्वीनर हूँ, सब बैंकों से मेरी बातचीत होती है, तो हम मार्च 2015 में ही ये पूरे के पूरे गांव कवर करने की पूरी कोशिश करेंगे। और आशा है कि इस योजना की सफलता के साथ साथ बैंक भी सफल होंगे, क्योंकि बैंकों में जब गांव-गांव में सब बैंक जाएंगे तो बैंकों के लिए भी ये इकोनॉमिकली वायबल योजना है जी। और इसमें केवल बैंक ब्रांच मैनेजर ही नहीं जाएंगे, बल्कि हमारे बीसीज हैं यहाँ पर, बीसी बिजनेस कॉरेस्पोंडेंट को बोलते हैं। बीसी हमारे हर गांव में बीसी होंगे। उनको पहले 2,000 रुपये देते थे, अब सरकार श्री द्वारा ये 5,000 रुपये तक का उनको रेम्युनरेशन मिलेगा। इससे उनको एम्प्लॉयमेंट जनरेशन भी हो रहा है। जी छिपा साहेब, आप दूरदर्शन स्टूडियोમાં આવ્યા અને આટલી ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. સમાચારમાં આગળ વધીએ. રાષ્ટ્રપતિએ 4 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાની નિમણૂક કર્ણાટક રાજ્યના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી વાળા આ અગાઉ ગુજરાતના નાણામંત્રી પદે તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તેમણે આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે રાજકોટ વિધાનસભાની બેઠક પણ ખાલી કરી આપી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને રાજસ્થાનના રાજ્યપાલ પદે, શ્રીમતી મૃદુલા સિંહાને ગોવાના રાજ્યપાલ તરીકે તથા સી વિદ્યાસાગર રાવને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ અગ્રણી શીલા દીક્ષિતે આજે કેરળના રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કર્ણાટક રાજ્યના પદનામિત રાજ્યપાલ પદે નિયુક્ત થયેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી વજુભાઈ વાળાની મુલાકાત લઈ તેમને શુભકામના પાઠવી હતી. શ્રીમતી આનંદીબેન પટેલ આજે બપોરે વિધાનસભા સચિવાલય પહોંચ્યા હતા અને કર્ણાટક રાજ્યના પદનામિત રાજ્યપાલ તરીકે નિયુક્ત થયેલા શ્રી વજુભાઈ વાળાને ઉજ્જવળ ભવિષ્ય અને રાજ્યપાલ તરીકેના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી હતી. નાણામંત્રી નીતિનભાઈ પટેલ તથા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વગેરેએ પણ અભિનંદન આપ્યા હતા. વજુભાઈએ કર્ણાટકના રાજ્યપાલ પદે ગુજરાતીની નિમણૂકને ગુજરાત માટે ગૌરવ સમાન ગણાવી હતી. કોઈ પણ વ્યક્તિને આ પદ અને હોદ્દો મળે એ ફક્ત મારા માટે મહત્વનો નથી, પરંતુ ગુજરાતની પ્રજા માટે થઈને ગૌરવની વાત છે કે ગુજરાતની એક વ્યક્તિ ગવર્નરના પોસ્ટિંગ સુધી પહોંચી શકે છે. એના માટે થઈને જો કોઈને યશ આપવો હોય તો ગુજરાતની પ્રજાનું જે કેરેક્ટર છે ને, એ કેરેક્ટરની કેન્દ્ર સરકારે નોંધ લીધેલ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે બેઠકો પર જીત મેળવવા કવાયત તેજ કરી છે. ગઈકાલે કોંગ્રેસે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે ભાજપે 9 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોણ કોણ છે ઉમેદવારો, કરીએ એક નજર. લોકસભા ચૂંટણી બાદ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક ખાલી કરતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની 9 બેઠકોની પેટા ચૂંટણી પણ આગામી 13 સપ્ટેમ્બરે યોજાશે. વડોદરાની બેઠક માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાવતનું નામ જાહેર કરતા તેમની સામે ભાજપે વડોદરાના ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરી છે. વડોદરા બેઠક પર એનસીપીના ઉમેદવાર જયંત પટેલ મેદાનમાં છે. આ બેઠક પર હવે ઉમેદવારો આગામી દિવસોમાં પ્રચાર શરૂ કરી દેશે. ત્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આ બેઠક પર જીતના દાવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદની લોકસભાની ચૂંટણીની સાંસદ તરીકેની ઉમેદવારીની જાહેરાત થઈ છે. એમાં મને જે જવાબદારી મળી છે
હું અને મારો પરિવાર સાથે સૌ વડોદરાના કાર્યકર્તા બહુ જ ખુશ છે. હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું વડોદરા શહેરના શહેરીજનોને ખાતરી આપું છું કે વડોદરા શહેરને એક મજબૂત નેતૃત્વ આપીશ અને વડોદરા શહેરને ઓળખ જે પાછી લાવવાની છે કે સંસ્કારી નગરી, કલા નગરી અને શૈક્ષણિક નગરી, આ ઓળખ પાછી લેવા માટે હું કટિબદ્ધ છું. ગુજરાત વિધાનસભાની 9 બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મણિનગર બેઠક માટે ભાજપના સુરેશ પટેલ તો સામે કોંગ્રેસ તરફથી જતીન કેલ્લા ચૂંટણી લડશે. આણંદ બેઠક પર ભાજપે રોહિત પટેલ પર પસંદગી ઉતારી છે તો કોંગ્રેસ તરફથી કાંતિ સોઢા ચૂંટણી લડશે. લીમખેડા બેઠક પર ભાજપના વિછિયાભાઈ ભૂરિયા કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ મેડાને ટક્કર આપશે તો ડીસા બેઠક પર ભાજપે લેબાજી ઠાકોર પર પસંદગી ઉતારી છે. ખંભાળિયા બેઠક પર ભાજપના મુળુભાઈ બહેરાની સામે કોંગ્રેસે મેરામણ ગોરિયાને ઉતાર્યા છે. તળાજા બેઠક પર ભાજપના શિવાભાઈ ગોહિલના નામની જાહેરાત થઈ છે. માતરમાંથી કેસરીસિંહ સોલંકી અને માંગરોળ બેઠક પર લક્ષ્મણભાઈ યાદવ ભાજપના ઉમેદવાર હશે તો ટંકારા વિધાનસભા બેઠક પર ભાજપના બાવનજી મેતલિયાની સામે કોંગ્રેસે દિલીપ સરડવાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે 5 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે જ્યારે અન્ય 4 બેઠકો પર નામની જાહેરાત હજુ બાકી છે. ત્યારે હવે વિધાનસભાની 9 બેઠકો અને લોકસભાની 1 બેઠક માટે બંને પક્ષો દ્વારા બેઠકો કબજે કરવા કવાયત તેજ બની ગઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં મણિનગર વિધાનસભા મતક્ષેત્ર આગવું સ્થાન ધરાવે છે કેમ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક વખતનું આ મતક્ષેત્ર હતું. આ બેઠક પર ભાજપાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર સુરેશ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આ સમાચારને વધાવ્યા હતા તથા પરસ્પર મોં મીઠા કર્યા હતા. નરેન્દ્રભાઈની કલ્પના મુજબનું મણિનગર સાકાર કરવાની જવાબદારી પોતે એક નેતા નહીં પણ સેવક તરીકે અદા કરશે તેમ સુરેશ પટેલે જણાવ્યું હતું. તો કોંગ્રેસે પક્ષના અગ્રણી નેતા વિજય કેલ્લાના પુત્ર જતીન કેલ્લા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કાર્યકર્તાઓએ આ પસંદગીને આવકારી હતી. શ્રી કેલ્લાએ સરકારની નિષ્ફળતાઓ તથા મણિનગરમાં ચોમાસા દરમિયાન ઉદ્ભવતી કપરી પરિસ્થિતિ અંગે અવાજ ઉઠાવશે અને લોકમતથી તેઓ અવશ્ય વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે રાજ્યોના માહિતી ટેકનોલોજી મંત્રી તથા સંબંધિત સચિવોના ડિજિટલ ઇન્ડિયા સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ અગાઉ નિર્દેશ કરેલી ડિજિટલ ઇન્ડિયા યોજના બાબતે આ સંમેલનમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા યોજનાને તમામ રાજ્યોના સહયોગ થકી જ પાર પાડી શકાશે. તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત દેશની તમામ ગ્રામ પંચાયતો 2019 સુધીમાં બ્રોડબેન્ડથી જોડાઈ જશે. તેમણે કહ્યું કે દેશમાં જેમ મોબાઈલ ક્રાંતિ થઈ છે તે જ રીતે ડિજિટલ ક્રાંતિ કરવાનું લક્ષ્ય છે. 64 વર્ષથી અસ્તિત્વમાં હતું તે કેન્દ્રીય આયોજન પંચ હવે ઇતિહાસ બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં હાલના આયોજન પંચને વિખેરી નાખવા અંગે જાહેરાત કરી હતી. આયોજન પંચના વિકલ્પે કેવી સંસ્થાની રચના કરવી તેની વિચારણા કરવા પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. ભૂતપૂર્વ નાણામંત્રી યશવંતસિંહા ઉપરાંત આયોજન પંચના કેટલાક પૂર્વ સભ્યો, નિષ્ણાતો તથા અર્થશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં યોજના પંચના નવા સ્વરૂપ બાબતે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ પ્રજામાંથી પણ આ અંગે સૂચનો મળે તેવી અપીલ અગાઉ કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હાલ વિયેટનામના પ્રવાસે છે. વિદેશ મંત્રીની અત્યાર સુધીની મુલાકાત અંગે પ્રસ્તુત છે એક રિપોર્ટ. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિયેતનામ પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બનાવવા સંકેત મળી રહ્યા છે. વિદેશ મંત્રીની આ યાત્રાને પગલે ભારત અને વિયેતનામ તેલ, સંરક્ષણ અને વ્યાપાર ક્ષેત્રમાં સહયોગ વધારવા સહમત થઈ ગયા છે. વિયેતનામે દક્ષિણ ચીન સાગરમાં મુક્ત વહાણવટા સુરક્ષા માટે ભારતને સક્રિય ભૂમિકા નિભાવવા કહ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હનોઈમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તાનસાંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ આ તબક્કે આસિયાન દેશો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યું કે આસિયાન દેશોએ સંપર્ક વધારવાની સાથે વિઝા પ્રણાલીને વધુ સરળ બનાવવાની જરૂરત છે. We also need to look at a more functional visa regime between us, with long-term visas for businessmen and professionals and their families. There is also tremendous potential for tourism between us, which is still at a fraction of what the numbers can be. We need to integrate our business and tourism sectors with better air connectivity. We should find ways of seamlessly encouraging our people-to-people interfaces, which have been our collective strength through centuries.
જો કે ભારત અને વિયેતનામ આ પહેલા જ અનેક ક્ષેત્રે સમજૂતી કરી ચૂક્યા છે. વિયેતનામની સરકારી તેલ કંપનીઓ પેટ્રો વિયેતનામે ભારતીય કંપની ONGC વિદેશ લિમિટેડ સાથે કરાર કર્યો. તે કરાર અંતર્ગત દક્ષિણ ચીન સાગરમાં તેલ બ્લોક્સની શોધ અને તેલ શારકામ માટે OVL મદદ કરશે. ચીને આ કરારનો વિરોધ કરતા કહ્યું કે દક્ષિણ ચીન સાગરના આ વિસ્તાર પર તેનો દાવો છે અને વિયેતનામ કોઈ અન્ય દેશ સાથે આ રીતની સમજૂતી ના કરી શકે. ભારત કે વિયેતનામ પર ચીનના આ વિરોધનો કોઈ પ્રભાવ નથી. બંને દેશોએ આ પરિયોજનાને આગળ વધારવા સંકલ્પ કર્યો છે. તે ઉપરાંત બંને દેશોએ પારસ્પરિક વેપારને વર્ષ 2015 સુધીમાં વધારીને $7 અબજ સપાટીએ પહોંચાડવા નિર્ણય લીધો છે. વિયેતનામે ભારતને પોતાના એક બંદરગાહનો ઉપયોગ કરવા મંજૂરી પણ આપી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 290 જેટલા ખેલાડીઓને આજે ગાંધીનગર ખાતે સરદાર પટેલ એવોર્ડ તથા એકલવ્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્ર સ્તરે તથા વિશ્વ સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા મળે તે હેતુથી આ પ્રકારે રમતગમત એવોર્ડ આપવામાં આવે છે. ગાંધીનગર ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર KD કાપડિયા, સચિવ ભાગેશ ઝા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને હવે જોઈએ કેટલીક ખાસ ખબરો સંક્ષિપ્તમાં. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર દિલ્હીમાં કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને મળ્યા. જો કે જાણકાર વર્તુળો આને માત્ર ઔપચારિક મુલાકાત ગણાવી રહ્યા છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા નવી દિલ્હીમાં રાજ્ય શિક્ષણ સચિવોને સંબોધન. આ સંમેલનમાં દેશમાં શિક્ષણમાં તથા શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવા અંગે થયેલી ચર્ચા. મુંબઈનું નરીમન હાઉસ 6 વર્ષ બાદ આજે ખુલ્યું. મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલામાં આ યહૂદી ધાર્મિક સ્થળને ભારે નુકસાન થવા પામ્યું હતું. મધ્યપ્રદેશના એક મહિલા ન્યાયાધીશે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે કે મધ્યપ્રદેશની વડી અદાલતના એક જજે તેમનું કથિત યૌન શોષણ કર્યું હતું. હાઈકોર્ટના જજોની બનેલી સમિતિ દ્વારા આની તપાસ કરાવવાની કરી માગણી. રાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરનો આજે 46મો જન્મદિવસ. ઇબોલા વાયરસથી અસરગ્રસ્ત લાઇબેરિયાથી દિલ્હી પહોંચેલ 6 ભારતીયોની વિમાની મથકે કરાઈ ઘનિષ્ઠ શારીરિક તપાસ. તેઓને વધુ તપાસ માટે હોસ્પિટલમાં કરાયા દાખલ. આજે રાત સુધીમાં આફ્રિકી દેશોમાંથી આવનાર વધુ 112 ભારતીયોની પણ થશે ઘનિષ્ઠ તપાસ. પ્રતિસ્પર્ધી આયોગ દ્વારા 14 મોટરકાર ઉત્પાદકોને સ્પેર પાર્ટ્સના બજારમાં અયોગ્ય વ્યવસાયિક વ્યવહારો કરવા બદલ 2500 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી મોટી કંપનીઓ પણ સાણસામાં. શેર બજારમાં દિવસભર જોવાયો મિશ્ર માહોલ. કામકાજના અંતે સેન્સેક્સ 8 પોઈન્ટ વધી 26,442 પર રહ્યો બંધ. નિફ્ટીમાં જોવાયો 2 પોઈન્ટનો ઘટાડો. ઇંગ્લેન્ડમાં આવતીકાલે કાર્ડિફ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી વનડે મેચ પ્રથમ વનડે વરસાદને કારણે રદ થવા પામી હતી. યુક્રેનમાં સંસદ બરખાસ્ત. રાષ્ટ્રપતિ પેટ્રો પેરોશોન્ક દ્વારા 26 ઓક્ટોબરે ચૂંટણી યોજવાની જાહેરાત. પૂર્વ યુક્રેનમાં અથડામણો અવિરત ચાલુ. ઇરાકની રાજધાની બગદાદ સહિતના નગરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 58ના મોત. બગદાદમાં શિયા મસ્જિદ નજીક વિસ્ફોટ. પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં સરકાર સામે દેખાવો હજી ચાલુ. મૌલાના તાહિર ઉલ કાદરીએ પ્રધાનમંત્રી નવાઝ શરીફને પદ છોડવા 48 કલાકની આપી નવી મહેતલ. સિરિયાના વિદેશમંત્રી વાલિદ મૌલ્લમે ઇસ્લામી આતંકવાદી જૂથ સામેના સંઘર્ષમાં અમેરિકી મદદની કરી તરફેણ. આ આતંકવાદી જૂથે ઇરાક અને સિરિયાના વિસ્તારો પર કર્યો છે કબજો. દેશ અને રાજ્યભરમાં ગણપતિ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં વિઘ્નહર્તાની સ્થાપના માટે ભાવિકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને બજારમાં મૂર્તિ ખરીદનારાઓની ભીડ જોવા મળી રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ગણપતિ મહોત્સવ પ્રારંભ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જોડાયેલા લોકો ગણપતિની વિવિધ મૂર્તિઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા, રામદેવનગર અને વાસણા મૂર્તિ બનાવતા વિસ્તારમાં લોકોને આખા વર્ષ દરમિયાન આ વ્યવસાય દ્વારા રોજગારી મળે છે. અત્યારે શું કે પેલો પ્લાસ્ટર પેજ ઉપર ભાવ ચડી ગયેલો છે, એટલે બી મૂર્તિઓ પર બી ભાવ ચડી ગયો છે. એનામાં જેવો ગ્રાહક આવે એની ઉપર અમારા આધાર હોય. બરાબર, કોઈ 7,000 વાળા આવે, કોઈ 10,000 વાળા આવે, કોઈ 15,000 વાળા આવે, એની પર આધાર બધું હોય. દર વર્ષે મૂર્તિઓમાં વિવિધતા જોવા મળે છે. મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં મહિલાઓનું પણ યોગદાન વધારે હોય છે. કોઈ ભણેલા આર્ટિસ્ટ કરતાં પણ વધુ સારી રીતે મહિલાઓ મૂર્તિઓમાં વિવિધતાપૂર્ણ રંગ પૂરવાનું કાર્ય કરે છે. અલગ અલગ પ્રકારની અમે મૂર્તિઓ બનાવીએ છીએ. લાલબાગના રાજા હોય, ગુજરાતના રાજા હોય, સિંહાસનવાળી હોય, પાટલીવાળી હોય, અથવા 10 ફૂટની, 12 ફૂટની
8 ફૂટની 7 ફૂટની 6 ફૂટની 5 ફૂટની એવી મૂર્તિ અમે બનાવી છે. અત્યારે માર્કેટમાં માર્કેટિંગ ઓછું ચાલે છે કારણ કે હવે વધારે પડતો માલ વધારે બહાર પહોંચી ગયેલો છે. મૂર્તિ ખરીદનારાઓનું કહેવું છે કે આ વર્ષે મૂર્તિની કિંમતમાં થોડો વધારો થયો છે, પણ ગણપતિ ઉત્સવ માટે મૂર્તિ ખરીદવી જ રહી. ગઈ સાલ કરતાં આ વખત થોડો ભાવનો વધારો છે. ગઈ સાલ અમે લઈ ગયા હતા એ 11,000ની આવી હતી. આ વખતે અમારે એ જ મૂર્તિ 15,000ની આવી છે અને લગભગ અમે આ વખતે 11 ફૂટની મૂર્તિ લઈ જવાના છે. અમદાવાદમાં બનતી મૂર્તિઓ ખરીદવા અન્ય રાજ્યોના લોકો પણ આવે છે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અહીંથી મૂર્તિઓ મોકલાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ સાથે હવે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પણ આકર્ષણ જોવા મળે છે. ગણેશ ઉત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મૂર્તિકારો મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. તે જ રીતે ગણેશજીની મૂર્તિ ખરીદનાર લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. જયસુખ સિંહાણી સાથે કૃષ્ણ શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગર સહયોગ વિકલાંગ ટ્રસ્ટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિકલાંગોને હાડમારી ન પડે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને ગુલાબનગરથી ખસેડી મહાનગરપાલિકામાં લઈ જવાની માગણી કરી છે. જામનગર સહયોગ વિકલાંગ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા છેલ્લા 9 દિવસથી પોતાની માગણીઓ અંગે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા પણ યોજવામાં આવ્યા હતા. બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જનધન યોજના નામની મહાયોજનાની દેશભરમાં 28 ઓગસ્ટથી થશે ભવ્ય શરૂઆત. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્ય સ્તરે મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ કરાવશે શુભારંભ. લાભાર્થીઓને મળશે રૂપે ડેબિટ કાર્ડ અને 1 લાખનું વીમા કવચ. વજુભાઈ વાળા બનશે કર્ણાટકના રાજ્યપાલ. રાજસ્થાનમાં કલ્યાણસિંહ, ગોવામાં શ્રીમતી મૃદુલા સિંહા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી વિદ્યાસાગર રાવની નિમણૂક કરતા રાષ્ટ્રપતિ. શીલા દીક્ષિતે કેરળના રાજ્યપાલ પદેથી આપ્યું રાજીનામું. મોબાઈલ ક્રાંતિ બાદ દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવવા મોદી સરકાર સજ્જ. 2019 સુધીમાં દરેક ગામમાં બ્રોડબેન્ડ કનેક્શન અને દરેક યુનિવર્સિટીમાં વાઈફાઈ ઝોન ઉપલબ્ધ કરાવવાની સંદેશાવ્યવહાર મંત્રીની જાહેરાત. વડોદરા લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની જાહેરાત. કોંગ્રેસ તથા ભાજપે વિધાનસભાની 9 બેઠકોની પેટા ચૂંટણી માટે પસંદ કર્યા ઉમેદવાર. ન્યૂઝ ફોકસ આપ સૌ દર્શકોને ફોકસમાં રાખી તૈયાર કરવાનો અમારો નિરંતર પ્રયાસ છે, પણ તમારા સૂચન, અભિપ્રાય કે પ્રશંસા અને ટીકા વગર અમારા પ્રયત્નો અધૂરા ગણાશે. માટે samachar@gmail.com પર 2 શબ્દો પણ મોકલશો. અને બીજી એક ખાસ વાત, ક્યારેક અમારું બુલેટિન જોવાનું ચૂકી જવાય તો હવે અફસોસ ના કરશો. યુટ્યુબ પર અમારું ચેનલ આઈડી છે. ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપવાથી લેટેસ્ટ બુલેટિન હાજર થઈ જશે. તાજા સમાચારો અને કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપને અમારી વેબસાઇટ www.ddgirnar.com પરથી પણ મળી રહેશે. દેશ વિદેશના સમાચારોથી માહિતગાર રહેવા અને અમારા પ્રોગ્રામ નિહાળવા આપ અમને અમારા ટ્વિટર હેન્ડલ ડીડી ગિરનાર લાઈવ પર ફોલો કરી શકો છો. અમારી વેબસાઇટ અને ટ્વિટર એકાઉન્ટ પરથી આપને નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મળી કે નહીં તે અમને જરૂરથી જણાવશો. તો અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.